હેલો એન્ડ થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ એટલા માટે કે આજે મારા આપની મહેરબાનીથી 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે, જે આપ લોકોના થકી જ શક્ય બનેલ છે. યુટ્યુબ પોલિસી એન્ડ પ્રાઇવેસી મુજબ 500 સબસ્ક્રાઈબર પૂર્ણ થતાં હાફ મોનિટાઇઝેશન ચેનલ એક્ટિવેટ થઈ શકે છે, જેમાં મેમ્બરશિપ, સુપર કોઇન્સ તેમજ શોપિંગ જેવા ફીચર મળી શકે છે. ચાલો આપણે આ ફીચરોનો ઉપયોગ કરી આપણી ચેનલને હાફ મોનિટાઇઝેશન માટે એપ્લાય કરીએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ સ્ટેપ નીચે એપ્લાય નાવ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. એપ્લાય નાવ પર ક્લિક કરતાં આપણને 3 સ્ટેપ દેખાશે. આ ત્રણેય સ્ટેપ આપણે પૂર્ણ કરવાના છે. ફર્સ્ટ સ્ટેપ રિવ્યૂ બેઝ ટર્મ સ્ટાર્ટ કરીએ તો આપણને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળશે, જે આગળ સ્ક્રોલ કરી એક્સેપ્ટ કરી નેક્સ્ટ કરવાનું છે. એક્સેપ્ટ થતાં જ આપણી ફર્સ્ટ કન્ડિશન પૂર્ણ થઈ ગયેલ છે. હવે સેકન્ડ કન્ડિશનમાં સાઇન અપ ફોર યુટ્યુબ એડસન્સ એકાઉન્ટ કરવાનું છે. જો તમારું પહેલેથી યુટ્યુબ એડસન્સ એકાઉન્ટ એક્ટિવેટ હોય તો આપણે ફર્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તમે જો કોઈ નવા એકાઉન્ટ પર યુટ્યુબ એડસન્સ એકાઉન્ટ બનાવવા માંગતા હોય તો સેકન્ડ પર, અને તમને કંઈક ખબર ના હોય તો તમે થર્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અત્યારે હું નવું એકાઉન્ટ બનાવીશ, તેથી હું સેકન્ડ ઓપ્શન પર ક્લિક કરી આગળ વધીશ. આગળ વધતા આપણા જેટલા યુટ્યુબ એકાઉન્ટ છે તેમાંથી તમે કયા યુટ્યુબ એકાઉન્ટ પર એડસન્સ એકાઉન્ટ બનાવવા માંગો છો તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરતાં જ આપણા એકાઉન્ટની બધી ડિટેલ આપણે જોવા મળશે, જેમાં આપનું એકાઉન્ટ ટાઈપ, આપની ચેનલનું નામ, એડ્રેસ વગેરે જોવા મળશે. કન્ટિન્યુ પર ક્લિક કરતાં આપની ચેનલનું નામ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી સેટઅપ એકાઉન્ટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાં કસ્ટમર ઇન્ફોર્મેશન જોવા મળશે, જેમાં આપનું નામ તેમજ આપના ઘરનું એડ્રેસ જોવા મળશે. આપ આપનું એડ્રેસ ચકાસી જુઓ, અને બને તો આપ જે જગ્યાએ રહો છો તે જગ્યાનું એડ્રેસ અપડેટ કરી લેજો. કેમ કે જો આપનું એકાઉન્ટ એક્ટિવેટ થાય અને યુટ્યુબ તરફથી જો તમને એડસન્સ એકાઉન્ટ માટે પિન પ્રાપ્ત થશે તો આ જ એડ્રેસ પર મળશે, જેથી આપનું એડ્રેસ ખાસ ચકાસી જોજો. યુટ્યુબ એકાઉન્ટ પર મારા ઘરનું એડ્રેસ જૂનું બતાવતું હોય, હું નવું એડ્રેસ અત્યારે અપડેટ કરી રહ્યો છું. એડ્રેસ ફિલઅપ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરીશું. સબમિટ બટન પર ક્લિક કરતાં યુટ્યુબ આપનો મોબાઈલ નંબર વેરિફિકેશન કરશે, જે તમે ટેક્સ્ટ અથવા કોલ મારફતે કરી શકો છો. આપનો મોબાઈલ નંબર ચકાસી સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમને આપના મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે. આ ઓટીપીને આ બોક્સમાં એન્ટર કરવાનો રહેશે. મને ઓટીપી મળી ગયેલ હોય, હું આ બોક્સમાં એન્ટર કરી સબમિટ પર ક્લિક કરીશ. ત્યારબાદ રીડાયરેક્ટ ટુ યુટ્યુબ પર ક્લિક કરતાં આપણે ફરીથી જે થર્ડ સ્ટેપ સ્ટાર્ટિંગમાં બતાવ્યા હતા એ પેજ પર પહોંચી જઈશું, જેમાં ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ બતાવે છે અને સેકન્ડ સ્ટેપ ઇન પ્રોગ્રેસ બતાવે છે. યુટ્યુબ એડસન્સ એકાઉન્ટ બનતા આપણે સ્ક્રીનમાં જોઈ શકો છો કે થોડા દિવસો લાગતા હોય છે, અથવા 2 થી 3 અઠવાડિયા પણ લાગી શકે છે. આપ સ્ક્રીનમાં જોઈ શકો છો મારું સેકન્ડ સ્ટેજ પણ કમ્પ્લીટ થઈ ગયેલ છે, અને મારું એડસન્સ એકાઉન્ટ યુટ્યુબ એકાઉન્ટ પર સાથે લિંક થઈ ગયેલ છે. આ સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થતાં મને ફક્ત 7 થી 8 કલાક જેટલો જ સમય લાગેલ છે. હવે આપણું થર્ડ સ્ટેપ ઇન પ્રોગ્રેસ બતાવે છે. આમાં યુટ્યુબ આપણી ચેનલને ચકાસશે કે જે યુટ્યુબ મોનિટાઇઝેશનને લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરે છે કે નહીં, અને ત્યારબાદ આપણું થર્ડ સ્ટેપ કમ્પ્લીટ થશે, જેમાં આશરે 1 મહિના જેટલો સમય બતાવી રહ્યું છે.
આપણે થર્ડ સ્ટેપ કમ્પ્લીટ થવાનો વેઇટ કરીએ અને આગલા વિડીયોમાં આના પછીનું માહિતી આપીશું. તેમજ મેમ્બરશીપ, સુપર કોઇન્સ અને શોપિંગ ફીચરના શું ઉપયોગ કરી શકો છો તે પણ આગળ વિગતવાર જણાવીશું. ત્યાં સુધી ધન્યવાદ અને આપણી ચેનલને આટલો સપોર્ટ આપવા બાબત આપનો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયો સાથે ફરી મળીશું.